હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. બધા કેમ છો? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં જશો. તો આજે છે કાળી ચૌદસ. તો ઘણા આજે ધનતેરસ કરે છે કે બપોર સુધી છે, પણ આપણે કાલે કરી લીધી હતી અને આજ છે કાળી ચૌદસ અને આપણે બધા ફરસાણ બનાવવાના બાકી છે. તો ચલો, અત્યારે સવારથી લાગી જવું છે એટલે આપણે બપોર થતાં બધું થઈ જાય. તો ચલો અહીંયા જાગો મમરા વગર કરે. તો સૌથી પહેલાં જ નીકળું રોજ નાસ્તા માટે સવારમાં મમરાની ચેવડો બનાવી દઈએ પેલી સવારમાં. જે બધી હવે બધા પોટલા લીધા છે ને બધા પૂરા કરીએ અંદર ભર્યા. તો કેટલા વાગે ચા બા બનાવે ને ત્યાં સુધી જેટલું થાય એટલું કરીએ. 7:30 ને 10 થઈ જાય. ચાલો, પૌવાની ચેવડો બધાને ભાવે છે ને. જ્યાં પૌવા થઈ ગયા આ બાજુ ચકરીનો લોટ બંધાઈ ગયો, પછી ચકરી કરશું. આમાં છે ને આપણે આમાં મસાલા નહીં કરીએ, ખાલી આમાં મીઠું નાખવાનું એટલે આ ભળી જાય. બધું મરચું આ થોડું ઠંડુ પડે ને એટલે નાખીએ, બળી જાય. ખાલી મીઠું ને હળદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આપણું મીઠું આમથી ઓલું દેતા. આ છે ને તળેલા નથી, શેકેલા છે પૌવા. મોટું બગાડ્યું, મોટું બગાડ્યું એટલે ના મેં તો ગુજરાતી થશે. મને પછી ખબર પડી આગે માથામાં પેલા દુખતું તો. તમે બધા નાસ્તામાં શું શું બનાવ્યું કહેજો એટલે અમે ખાવા આવીએ. કમેન્ટ કરજો. કમેન્ટ કરજો. તો જો થઈ ગયો છે. મેં તો પૌવા કેટલું તેલ પી જતો. તો જો લાડુ બનાવી દીધા છે. તો એ કઈ ઊભું થવાનું નહોતું એટલે જો નીચે રાખો. બે લાઈટ કરવી પડશે. કર જો બધા પગ પકડાઈ તો બધી રેસીપી બનાવતા હતા ને તો બધું વહેલું પતાવી દીધું. સવારના એમને બધું વહેલું બનાવીને જમવા બેસી જશે. પહેલી વાર અમે આટલા વહેલા જમવા બેઠા. કેમ કે આજ લોકો બહાર ગયા તો વિડીયો થોડોક લેટ આવ્યો એટલે સોરી.
તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા જય બધા ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.